જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે કેમ છો? તો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. અને આજે આ વ્લોગ નથી પણ એક મારી ખુશી છે. જેમ કે આજે આપણે થોડો દિવસ પહેલાં એક વસ્તુ ઓર્ડર કરી હતી. જેમ કે એની હું આતુરતાથી રાહ જોતો હતો કે ક્યારે આવે, આજે આવે, કાલે આવે. તો આજે એ વસ્તુ આપણી સુધી આવી ગઈ છે, બરાબર. જેમ કે તમે ફોટો જોઈને તો લગભગ ખબર પડી જશે કે શું છે. તો ખાલી એ જ કે કેવી છે, શું છે, તમને કેવી લાગી, એના માટે જ વિડીયો ખાસ કરીને બનાવું છું. અને ખાસ મારી ખુશી એમ કે હું આજે ખૂબ ખુશ છું. તો આપણે જોઈએ કે આપણે વસ્તુ ઓર્ડર કરી હતી અને તમે કહેજો, કોમેન્ટ કરજો કે તમને કેવી લાગે, બરાબર. તો આપણે વસ્તુ જોઈ લઈએ. આમ તો ઓલરેડી પહેલેથી આપણે ખોલી દીધી હતી, બરાબર. તો ઓલરેડી આપણે ખોલી દીધી. જેમ કે એમેઝોન ઉપર આવે તો ખોલવી જરૂરી છે. તો પણ ચેક કરવું પડે કોઈ ક્રેક બીજી થી નહીં તો એટલે. પણ એક વાર તમને પણ પોકા સાથે પેક કરીને જ બતાવતો હતો. તો જોઈ શકો છો કે આપણું એક સપનું છે અને એમાંથી એક વસ્તુ લાવી આજે ઓર્ડર કરીને મંગાવી છે. તો આજે ગિટાર આપણું જોઈ શકો છો તમે, સરસ મજાનું ગિટાર. જેમ કે ઓમ આ ઓગળેથી કોઈ વગાડવાનું નહીં, અંદર એ કાપેલી છે પિન, તમે જોઈ શકો છો એ કેવું છે, ખૂબ સરસ છે. અને બીજું હાથી વસ્તુ આવી છે આપણે, આટલે આપણે મૂકીએ હાલ થોડી વાર માટે. અને એની સાથે એક ઠેલો આવ્યો છે, બરાબર. જોઈ શકો છો ઠેલો. જેમ કે અંદર મૂકીને આપણે પાછળ ખભા પર રાખી શકીએ. અને એની અંદર બીજી વસ્તુ આવી છે. તો શું છે આપણે જોઈએ. કે થોડું નજીક આવી છે. આપણે કેમેરામેન અમારે કિરણબેન છે, તો જોઈએ છે કે શૂટ કેવું કરે. અને આ અમારે બે પેલી સાથે વગાડવાનું નામ આવડતું નહીં આપણને, બરાબર. પણ આ વગાડવાનું છે, બરાબર, સાથે. અને આ તેઓ કને મૂકી દઈએ. અને પટ્ટો છે. આ પટ્ટો ગિટારને આવે છે કે એક્સ્ટ્રા આવે છે તો આપણને ખબર નહીં, પણ પટ્ટો આવ્યો છે, બરાબર. તો લગભગ ગિટારને જ લાગતો હશે, પણ કઈ જગ્યા પર લાગે આપણને ખબર નહીં. યાર લગભગ આ જગ્યા ઉપર જ લાગે છે. એ તો વધુ નહીં, પાછળ વિડીયો જોઈને જોઈશું. અને સાથે આવી છે તાર. અને શું કહેવાય, તાર જ કહેવાય અમારે તો હાલ ખબર નહીં કે શું કહેવાય, બરાબર. કોઈ બી તૂટી જાય તો એક્સ્ટ્રા લગાડવા માટે આવીએ. તો આટલી બધી વસ્તુ છે, આવી વસ્તુ છે. એના છે ગિટાર. તો વગાડતા આવડતું નહીં, પણ જોઈએ કે કેવું છે. એમ વગાડતા આવડતું નહીં, પહેલી વસ્તુ જ છે. ધીરે ધીરે શીખી જાઓ કે કેવું છે ને કેવું નહીં. પણ આ તો તમને કેવું લાગ્યું તમે એક કોમેન્ટ કરજો. અને આજે અમારા ઘરે આવ્યા છે સિંગર ઈશુ ઠાકોર. તો જોઈ શકો છો કે બતાવો ઈશુ ઠાકોરને. બોલો હાય. અમને પણ યુટ્યુબમાં સોંગ આવેલા છે ઓલરેડી, તો તમે ના જોયા તો જોઈ લેજો. ઈશુ ઠાકોર ઓફિશિયલ દાંતીવાડા કરીને યુટ્યુબ ચેનલ છે. અને અમારા કિરણબેન છે. તો કિરણબેન કેવું લાગ્યું તમારું ગિટાર? મસ્ત લાગ્યું. અને ઈશુબેન તમને? જોરદાર લાગ્યું ને. આજે જ આવ્યું છે હજુ 3 વાગે અને વિડીયો બનાવ્યો છે મેં. વ્લોગ જેવું જ છે કંઈક, પણ જોજો તમે અને કોમેન્ટ કરજો. અને ખાસ કરીને કે તમને કેવું લાગે છે એ જરૂરથી તમે કોમેન્ટ કરજો. અને ચલો આપણે પપ્પાને પૂછી લઈએ કે કેવું લાગે. તો એ શું કરે છે આપણે જોઈએ. બાબા તમને ગિટાર કેવું લાગ્યું? સરસ, મસ્ત. એવું એમ? આ ડિલિવરી લેવા માટે જ ગયા હતા પપ્પા. જેમ કે આપણે તો ઘરે હતા નહીં, નોકરી પર હતા. નોકરી પર નહીં પણ ફોર્મ પર હતા. અને હવે આવ્યા છે, હવે જોયું છે આપણે. ને કીધું હજુ મેં કોઈ ટ્રાય કર્યો નહોતો, બરાબર, ખોલીને જોયું નહોતું. પહેલાં તમારી સાથે જ વિડીયો બનાવીને મેં શેર કર્યો છે. અને મમ્મી બહાર છે, તો એ આવે ત્યારે પૂછીશું. પણ હવે ક્યારે આવે છે ખબર નહીં. અને ખાસ જેમ કે આ રૂમ છે, જોઈ લો તમે. જેમ કે આ રૂમ આપણા માટે થોડા દિવસ માટે જ છે. હવે આ રૂમ આ રૂમ તમને લગભગ થોડા દિવસ માટે જ જોવા મળે છે. અને આપણને બીજી રૂમ મળી છે. જેમ કે બીજું મકાન મળે છે, તેઓ પણ રહેવા માટે જવાનું છે. બાજુમાં જ છે, તેઓ પણ મમ્મી ગઈ છે જોવા માટે. એટલે એમ તો ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી દીધું છે. ખાલી રહેવા જવાનું છે. અને થોડા ઘણું કલર જે કરવાનું હોય કરવાનું છે, બરાબર. તો તેઓ પણ જશું અને તો વિડીયો બ્લોગ જરૂર બનાવશું, તમને બતાવશું, બરાબર. તો તમને ગિટાર ખાસ કરીને કેવું લાગ્યું? ઓનલી ફોર ગિટાર માટે જ વિડીયો છે. તો તમને ગિટાર કેવું લાગ્યું જરૂરથી તમે કોમેન્ટ કરજો. અને બીજા વ્લોગમાં ત્યાં સુધી આપણે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.